નમસ્કાર મિત્રો, મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। હાલ કથાકાર જિગ્નેશ દાદાને લઈને ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત અચાનક લથડી છે। આણંદમાં ચાલુ કથા જિગ્નેશ દાદાની તબિયત લથડી છે। આણંદના લાભે રોડ ઉપર જિગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી અને કથામાં જિગ્નેશ દાદાની તબિયત લથડતા તેમને તાત્કાલિક કથા મંડળમાંથી સીધા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। જિગ્નેશ દાદાએ વ્યાસપીઠ પરથી ઇશારો કરી ગાડી મંગાવી હતી। ચાલુ કથામાં જિગ્નેશ દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય થોડું બગડ્યું હોવાથી જવું પડશે। વ્યાસપીઠ પરથી તેમનો ઇશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી લીધી। જિગ્નેશ દાદાને અચાનક જ પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી અને તેમને સારવાર માટે તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જો કે હાલમાં જિગ્નેશ દાદાની તબિયત સ્વસ્થ છે। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જિગ્નેશ દાદાની તબિયત લથડવાના સમાચાર સાંભળીને હાજર રહેલા તમામ લોકો ચિંતામાં આવી ગયા। તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં ભાગવત કથાકાર જિગ્નેશ દાદાનો ઓક્સિજન માસ્ક સાથેનો હોસ્પિટલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તે સમયે જિગ્નેશ દાદાની તબિયત બગડી હતી। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।